ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર, પછીગામ મુરલીધર દાદા મંદિર અને અયાવેશ ખોડિયાર માતાજીના મંદિર ખાતેથી ધર્મરથનું પ્રસ્થાન થયું હતું. આ ધર્મરથ સમગ્ર ભાવનગર જિલ્લાના તેમજ તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં ફરશે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના રોષના પ્રતીક રૂપે સમગ્ર ગુજરાતભરમાં લોક જાગૃતિ માટે ક્ષત્રિય સમાજ દ્વારા આ ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ભાવનગર જિલ્લામાંથી 4 રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ 4 રથમાં ભાવનગરના રાજપરા ખાતે આવેલ શ્રી ખોડિયાર માતાજીના મંદિર ખાતેથી 2 રથ, પછીગામ મુરલીધર દાદાના મંદિર ખાતેથી 1 રથ અને શ્રી ખોડિયાર માતાજીના મંદિર અયાવેશ ખાતેથી 1 ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ખોડિયાર માતાજીના મંદિરેથી 2 રથના પ્રસ્થાન સમયે ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું. વાસુદેવસિંહ ગોહિલ, વર્તમાન પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ, કન્વીનર શ્રી સંકલન સમિતિ ગુજરાત રાજ્ય. આજે વાત કરીએ તો ધર્મરથનું આયોજન કર્યું છે. આ ધર્મરથ કયા વિસ્તારમાં ફરશે ને ક્યાં આજે સંકલન સમિતિના પાર્ટ 2 કાર્યક્રમ અંતર્ગત નારી અસ્મિતા માટે અમે ધર્મરથનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનું આયોજન સમગ્ર ગુજરાતની અંદર થયું છે અને સમગ્ર ગુજરાતના તાલુકા જિલ્લાઓમાં પણ રથ અત્યારે ફરી રહ્યા છે. એમાં ખાસ કરીને ગોહિલવાડની જ્યારે વાત કરીએ આપણા જિલ્લાની, ત્યારે આપણા જિલ્લાની અંદર પણ આયોજન કરવામાં આવ્યું છે. એમાં આપણે સમગ્ર જિલ્લામાં કુલ 4 રથનું આયોજન કર્યું છે. એમાંથી આજે 2 રથ રાજપરા ખોડિયાર મંદિરથી પ્રસ્થાન કરશે, 1 રથ પછેગામ ઈષ્ટદેવ મુરલીધર દાદાના દર્શન કરીને પ્રસ્થાન કરશે અને 4થો રથ અયાવેજ ખોડિયારથી દર્શન કરીને પ્રસ્થાન કરશે. આ રથો અયાવેજનો જે રથ છે જેસર તાલુકામાં, પાલીતાણા તાલુકામાં અને ગારિયાધાર તાલુકામાં ફરશે. જેસર તાલુકામાં, પાલીતાણા તાલુકામાં અને મહુવામાં ફરશે. જ્યારે બીજો રથ જે વલભીપુરથી પછેગામથી ફરે છે, વલભીપુર તાલુકામાં, ઉમરાળા તાલુકામાં અને ગારિયાધાર તાલુકામાં ફરશે. જ્યારે ત્રીજો અને 4થો રથ જે ખોડિયારથી આપણે પ્રસ્થાન કરાવી છે, એમાં 1 રથ શિહોર તાલુકામાં અને ભાવનગર તાલુકામાં ફરવાનો છે. જ્યારે 4થો રથ ઘોઘા અને તળાજામાં ફરશે. આ રીતે સમગ્ર ગોહિલવાડમાંથી, શહેર અને જિલ્લામાંથી આ રથની અંદર સ્વયંભૂ રીતે અમારા યુવાનો, વડીલો અને આમ સમાજ પણ જોડાશે. આમ સમાજનો પણ અમને સંપૂર્ણ સહકાર છે. આ રથનું દરેક ગામડે ગામડે સ્વાગત થવાનું છે અને અમારી એકતામાં વધારો થાય તે માટે પણ આ રથનું આયોજન છે. સાથે સાથે પરસોત્તમભાઈ રૂપાલાની જે ટિપ્પણી છે એનો અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે ને એની સામે જ અમારો વિરોધ છે. અમારું સંકલન સમિતિ અને સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ ગુજરાતભરના અમારી એક જ માંગણી હતી 19 તારીખ સુધીની, કે પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલી ટિપ્પણી અમારી નારી શક્તિ ઉપર જે ઘા કર્યો છે ને એ કોઈ રીતે સહન થાય એમ નથી. આના કારણે ઘણીવાર માફી માગવા છતાં ક્ષત્રિય સમાજ અડીખમ રહ્યો છે અને માફ કરવા પણ તૈયાર નહોતો. એના કારણે છેલ્લી 22 તારીખ સુધી અમે વાતચીત ચલાવી. સંબંધ કરતા તમામ પદાધિકારીઓ, CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી સાથે, ભાઈ સંઘવી સાહેબ સાથે બધી વાટાઘાટો કરી પણ અમને નિષ્ફળતા મળી. 22 તારીખ સુધી અમે વાત જોઈ. 22 તારીખ પછી ફક્ત ને ફક્ત અમારા પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ હતો. પરંતુ આ અમારો નિર્ણય ન થતા એક ભાઈ મને પૂછેલું કે તમે તો ફક્ત પરસોત્તમભાઈ રૂપાલાનો જ વિરોધ કરતા હતા, આજ વડાપ્રધાનનો કેમ વિરોધ કરો છો? એટલે અમે કીધું ત્યાં સુધી 22 તારીખ સુધી અમારા પરસોત્તમભાઈ રૂપાલા એક જ અમારા નજરમાં હતા અને અમે વાતે કરેલી એની ટિકિટ રદ કરી અને પરિવારને કોઈ પણને ટિકિટ આપો. પરંતુ હવે અમારું સમગ્ર બીજેપી સામે એટલા માટે વાંધો છે કારણ કે અમારી માંગણી સંતોષાણી નથી. એક વ્યક્તિને રાજી કરવા માટે ગુજરાત સમગ્ર ક્ષત્રિય સમાજ ગુજરાતની નારાજગી વહોરી લીધી છે. આના કારણે અમે વડાપ્રધાનને આદર્શ ગણી છીએ. સારા વક્તા છે, સારા નેતા છે, કામ પણ સારું છે, 18 કલાક કામ કરે છે એવી વાતો છે. પણ આને કારણે પરસોત્તમભાઈ રૂપાલાને એને સાચવા છે, ક્ષત્રિય સમાજને નારાજ કર્યો છે, એટલા માટે એની સામે વાંધો છે. અને આના કારણે ગોહિલવાડે જે આ રથનું આયોજન કર્યું છે, આ રથ ગામડે ગામડે ફરશે. વધારેમાં વધારે મતદાન કેમ થાય, આમ સમાજ અમારી સાથે કેમ જોડાય અને આવતા દિવસોમાં ભાવનગર, સુરેન્દ્રનગર જેવી 8 લોકસભાની સીટ તો અમને દેખાય છે આજ, એનું પરિણામ મળે એ માટે અમારી અસ્મિતાને ઝાંખી ન થાય અને એનું પરિણામ મળે એ માટે ગોહિલવાડે આવા 4 રથનું આયોજન કર્યું છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે અને શ્રદ્ધા પણ છે માતાજી ઉપર કે અમારો વિજય ચોક્કસ છે, નિશ્ચિત છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નીકળવાથી તમે ઉદ્દેશ શું આપશો?
જનતાને? જનતાને ઉદ્દેશ્ય નારી અસ્મિતાનો રથ છે. આ જે ટિપ્પણી થઈ છે ક્ષત્રિય સમાજને નારી ઉપર થઈ છે રોટી બેટીમાં, પણ નારી રાજા મહારાજાઓએ તમામ સમાજની નારી બેટીનું રક્ષણ કર્યું છે. રાજા મહારાજાઓ ઉપર જ્યારે ટિપ્પણી થાય છે ને ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે, કારણ કે ઇતિહાસ જાણ્યા વગર, ઇતિહાસ સમજ્યા વગર, ઇતિહાસની મૂલ્ય શું છે ગણ્યા વગર જે તે આજ સસ્તી લોકપ્રિયતા સાધવા માટે આમ સમાજ કે ઉમેદવારો જે ટિપ્પણી કરે છે ને એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. પણ કોઈ પણ પક્ષનો હોય, પણ ઉદ્દેશ અમારો એક છે, અમારી એકતા વધે, અમારા સમાજની અંદર વધારેમાં વધારે મતદાન થાય, અમારી અસ્મિતા ઉપર જે ઘા થયો છે એનું પરિણામ પણ મળે, એ માટે આ રથનું આયોજન કરવામાં આવ્યું છે. રાજા મહારાજા ઉપર એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. ખાસ કરીને જ્યારે ટિપ્પણી તો ઘણા રાજકીય આગેવાનો કરે છે, પણ આ પરસોત્તમભાઈ રૂપાલીની ટિપ્પણીનો એટલા માટે અમારે વિરોધ છે, કારણ કે અમારી રોટી બેટી ઉપર, અમારી નારી શક્તિ ઉપર અસ્મિતાનો સવાલ છે. એના કારણે આને અમે ગણીએ છીએ. ઓલા જે બાકીની ટિપ્પણીઓને વિરોધ ચોક્કસ કરીએ છીએ. ઇતિહાસ જાણ્યા વગર જો કોઈ વાતો કરતા હોય એને સખ્ત શબ્દોમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હું વખોડી કાઢું છું. विकास की आधी ये जीवन तय हुआ है। ઓકે, તમારું નામ? મારું નામ રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ ગોયલ, તરસમિયા, ભાવનગર તાલુકા રાજપૂત સમાજનો પ્રમુખ છું. રાજેન્દ્રજી, વાત કરીએ તો આજે અસ્મિતા રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે, શું કહેશો? અસ્મિતા રથનું જે પ્રસ્થાન છે એ સમગ્ર ગુજરાતમાંથી એક ક્ષત્રિય સમાજનું વાવાઝોડું ઉત્પન્ન થયું છે. એ રૂપાલા સાહેબ નામનું વાવાઝોડું છે ને એને અમારે અરબી સમુદ્રમાં ફેંકી દેવાનું છે 7 તારીખે. ભયંકર એટલે ભયંકર અમે મતદાન કરી 100% મતદાન કરી અને ઉખાડી નાખી દેવાનું છે. આ જે પરસોત્તમ રૂપાલાનો તમે વિરોધ કરી રહ્યા છો, આજે એવું લાગી રહ્યું છે કે તમે ભાજપનો વિરોધ કરી રહ્યા છો. ભાજપનો 100% વિરોધ કરીએ, કારણ કે અમને જે અમારી નારી અસ્મિતા ઉપરથી જે પરસોત્તમભાઈ રૂપાલાને હટાવ્યા નથી, તો પછી 26 બેઠક ઉપર ક્ષત્રિય સમાજ એમની સામે છે.